ગુજરાતનો આવાજ। સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળે તે માટે સુરત જિલ્લાના 749 ગામોમાં સર્વેક્ષણ। સુરત જિલ્લામાં પીએમ આવાસ યોજનામાં 30,932 નવા લાભાર્થીઓ નોંધાયા। ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા સુરત જિલ્લાના 749 ગામોમાં સર્વે હાથ ધરાયો, જેમાં 18 ફેબ્રુઆરી સુધીમાં 30,932 લાભાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, જે પૈકી સૌથી વધુ ઉમરપાડા તાલુકાના 8,797 લાભાર્થીઓનો સર્વે કરાયો છે। કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકો કે જેઓ પાસે ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 હેઠળ પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। સુરત જિલ્લામાં 6 વર્ષ બાદ નવા પીએમ આવાસો બનાવવાની સર્વેની કામગીરી શરૂ છે, જેમાં જિલ્લાના 84, બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા તાલુકાના 749 ગામોમાં સર્વેની કામગીરી પ્રગતિમાં છે। વધુમાં વધુ લાભાર્થીઓને આવાસીય છત્ર પૂરું પાડી શકાય એ માટે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે। ગામોમાં નવા પીએમ આવાસ બનાવવાની ખાસ ઝુંબેશ અને સર્વે અંતર્ગત તાલુકા દીઠ ટીમ બનાવાઈ છે, જેમાં પ્રત્યેક ગામ દીઠ એક સર્વેની નિમણૂક કરી નવા સર્વેની કામગીરી પ્રગતિમાં છે। સર્વેઓ દ્વારા ગામના લાભાર્થીઓને આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ, જોબ કાર્ડ વગેરે વિગતોથી મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરી ઘર વિહોણા તથા કાચા ઘરમાં રહેતા લોકો માટે નવા ઘરની અરજી કરવામાં આવી રહી છે। હાલ સુધી બારડોલી તાલુકામાં 1358, કામરેજમાં 59, મહુવામાં 4,913, માંડવીમાં 8,175, માંગરોળમાં 6,469, ઓલપાડમાં 561, પલસાણમાં 600 અને ઉમરપાડા તાલુકામાં 8,797 મળીને કુલ 30,932 લાભાર્થીઓનો સર્વે કરાયો છે। જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક MB પ્રજાપતિની દેખરેખમાં પીએમ આવાસોના નવા સર્વે તથા જૂના વર્ષના પૂર્ણ કરવાના બાકી આવાસોની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે પ્રયત્નો હાથ ધરાયા। આમ સર્વેને કારણે પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પાકું આવાસ મેળવવાની ફરી એકવાર તક મળશે। TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ।